ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। બ્રહ્મવિદ્યા ઉપનિષદ 7 થી બ્રહ્મરૂપ બને છે। ઓમકારની 3 માત્રાઓ, 3 વેદ, 3 અગ્નિ, 3 લોક અને 3 દેવરૂપ છે। એ ઓમકારનો નાદ શરીરની અંદર પણ સંભળાય છે। જીવાત્મા રાત દિવસ હંસ હંસ એમ શ્વાસોશ્વાસ દ્વારા જપ કર્યા કરે છે। જે પોતાની મેળે પ્રકાશતું ચેતન સ્વરૂપ છે તેને હંસ કહેવાય છે। પ્રાણાયામ વડે પ્રાણ અને અપાનને સરખા કરીને સમાધિનો અભ્યાસ કરવો અને માથામાંથી ઝરતો આ અમૃત રસ પીને તૃપ્ત થવું। પ્રાણાયામની સાથે સાથે હંસ હંસ એવો સતત જપ કરવો। દરરોજ નિયમ પૂર્વક આવો અભ્યાસ કરતાં યોગી સિદ્ધિને પામે છે અને જ્ઞાનની પ્રાપ્તિ થતાં એ બ્રહ્મરૂપ બની જાય છે। હું સ્થિર છું, અચિત્ય છું, જન્મ રહિત છું, તેમજ દેહ, પ્રાણ, ઇન્દ્રિયો વગેરે વિનાનો છું। મારો ક્ષય થતો નથી, મને ઇન્દ્રિયોના વિષયો લાગતા નથી। હું અંતર્યામી છું, મારામાં આકાશાદિક 5 મહાભૂતો અને સત્યવાદી 3 ગુણો નથી। હું કરતા નથી તેમજ ભોગતા પણ નથી। મને આદિ, મધ્ય કે અંત નથી। હું ચેતનરૂપ, આનંદરૂપ, અમૃતરૂપ અને આત્મારૂપ છું। હું પ્રકાશમય છું, ક્રિયા વિનાનો છું, નિર્મળ છું અને વિચાર રહિત છું। હું પુરુષ છું, જૂનામાં જૂનો હું પુરુષ છું એવો પરમાત્મા છું અને હંમેશ જ્ઞાનપૂર્વક અને મુક્ત છું। હું સચ્ચિદાનંદ છું અને સર્વભૂતોનો અંતરાત્મા છું। આ પ્રમાણે જે જાણે છે તે ખરેખર તે રૂપ જ થાય છે। તે જ્યોતિ પોતાની ફરજનો વ્યવહારનો ત્યાગ કરે તે યોગી નથી। ફક્ત અનિતિને છોડે તે જ સાચો યોગી છે। વ્યવહારમાં રહી મનમાં વૈરાગી બને તે વૈરાગી છે। અસત્યને છોડી દે તે સંત છે। યોગ અભ્યાસ કરે તે યોગી છે। યોગીઓમાં યોગી મહાદેવજી છે। તે પણ શંકરને ઘેર નારી છે। ઘરને છોડે તે યોગી નથી। દુઃખ પડવાથી કાં તો દેવું વધવાથી ઘર છોડવું તે યોગી નથી। સંસારમાં સરખો રહે એ સંસારમાં સરખો રહે અને મન રાખ મુજ પાસ। વ્યવહાર પાસે એ લોપે નહીં, તેને જાણું મારો દાસ। જો પોતાના આત્માનું કલ્યાણ કરવાને ઈચ્છતા હો તો પાછા સંસારમાં શા માટે આવે છે? ઘર, ગામ, વ્યવહાર સર્વેને છોડી તે પાછો ઉપાધિમાં શા માટે આવે? હું ગુરુ, તે મારો ચેલો, આ મંદિર મારું, તો માતા પિતા ભાઈઓ હતા ને ચેલાની શું જરૂર છે? ઘર હતું તો પછી મંદિર બનાવવાની ક્યાં જરૂર પડી છે? જે રોગ મટાડવા તે વેદ લોકોનું કામ છે, તો તું શા માટે મતલબ કે આ દવાઓ આપે છે? ને ભૂત પ્રેત વગેરે વળગાડ કાઢવાનું તે ભુવાઓનું કામ છે, તથા લોકોને પુત્ર આપવા તે મતલબ પરમાત્માની કૃપા છે। કે નિર્ધન ને ધન આપવું તે પરમાત્માની કૃપા છે। કુંવારાને છોકરી કે કરી દેવી એ પરમાત્માનું કામ છે। તે કામ તો સંસારીનું છે, છતાં પરમાત્મા સંસાર વડે કરાવે છે। તો યોગીને આ કરવાનું નથી।
જ્યાં સુધી લોકોને જ્ઞાન નથી તે અજ્ઞાન છે. અને જે ઘરને ગામને માતા પિતા છોકરા સ્ત્રી સગા વાલા પાડોશી સર્વેને છોડી ગયો પછી ગામમાં આવવાની શી જરૂર છે? ભાઈઓ, તેવાએ કાંઈ પણ છોડ્યો નથી. સાંભળી લો, નાત છોડીને જમાતમાં પેઠો, માતા છોડીને બાઈ કરી, બાપ છોડીને બાવા કર્યા, ભાઈ છોડીને ગુરુભાઈ કર્યા, ઘર છોડીને મંદિર બનાવ્યું, ગ્રાહકો છોડીને સેવકો કર્યા, દીકરા છોડીને ચેલા કર્યા. કહો શું બાકી રાખ્યું છે? વૈરાગ ધરી પાછો વસ્તીમાં આવી વ્યવહાર કરે છે તે જેમ કે પેટમાંથી ઓકી કાઢીને પાછું ખાધા જેવું થાય છે એવું સમજો. કારણ કે પેટમાં આમ ખાધું ને ઓકીને ખાય એમાં એવું સમજો એવાને. તો સંસાર છોડે છે તે પાખંડીઓ વધુ ધન વૈભવી બને છે. અજ્ઞાની લોકો તેને મોટા સમજે છે, તેવાને અજ્ઞાનીઓને ફસાવે છે. વળી પુષ્કળ ઘીવાળું ખાઈ ભોજન કરાવે છે. તે યોગી ઘીવાળું ખાવાથી વીર્ય સકલિત થાય છે. તેથી તે ભોજન કરાવનારને બાળ હત્યાનું પાપ લાગે છે. તે ચમત્કાર બતાવવા તે ધંધો કાઢ્યો છે. તેવા ત્યાગીને ક્યાં ઈશ્વર મળ્યા છે? અને સંસારીને તો પ્રભુ ચોક્કસ મળે છે. આ પાના નંબર 288 મહાભારત આર્ધ પર્વમાં પુરાવો છે. તો જ્યાં સુધી મનુષ્ય આ ઘરને આશ્રમ બનાવવા બધાને ફરજ મુજબ દિવસનું કર્મ કરવું યાદ રાખો. ઘરમાં કોઈ પણ ફાલતુ ઘરનું કામ બહારનું માણસ ન કરવું જોઈએ. પોતાના ઘરની અંદર પોતા કરવા કે રસોઈ કરવી કે જે કાંઈ પોતાનું ઘરનું કામ કરવું. 4 થી 5 વાગે ઉઠવું અને પહેલાં ફરવા જવું, આમ ભ્રમણ કરવું આમ, અને પછી યોગાસન કરવા, પછી સ્નાન કરવું, પછી ઈશ્વર ચિંતન કરવું ને ઉત્તમ પુસ્તકો વાંચવા અને સત્યનું પાલન કરવું. વેર ઈર્ષા વિનાનો સર્વેની જોડે વ્યવહાર કરવો. બીજાનું ધન કે અધિકાર ન લેવો ને સમાજ રાષ્ટ્રની ઉન્નતિ માટે એક સંગઠન માટે ત્યાગ તપ સેવા અને બલિદાનની ભાવના રાખવી ને ઉત્તમ કાર્ય માટે ખરાબ કર્મોને છોડી દેવા ને સાત્વિક ભોજન લેવું ને સારો વ્યવહાર કરવો ને આત્મા નિરીક્ષણ કરવું. જ્ઞાનીઓનો સત્સંગ સાંભળવો ને ઉત્તમ ગુણ કર્મ અને સ્વભાવને સુધારવા માટે દરરોજ તપ કરવું કે ધ્યાન કરવું ને પરોપકાર કરવો ને નર્મતા, સંતોષ, ક્ષમા, દયા અને સત્યનું પાલન કરવું. એક જ પરમાત્માને જાણી તેને માનો, એક જ લક્ષ્ય રાખો. તે માર્ગ પર ચાલવાનો ઉપાય ફક્ત ઈશ્વરી વેદ જ્ઞાન છે. તો ઈશ્વરી વેદ જ્ઞાન માટે 3 લોકનું જ્ઞાન પહેલાં જીવનમાં ઉતારો. દ્રશ્યમાન લોકમાં 3 વસ્તુ છે. આ સૂર્ય, ચંદ્ર ને તારા. તે સ્થિર નથી ને વધે ઘટે છે, તે ભગવાન નથી. બીજા નીચે સ્થૂળ લોકમાં 3 વસ્તુ છે, પૃથ્વી, જળ અને અગ્નિ. તે ત્રણેય સ્થિર નથી, તે વધે ઘટે છે, તે ભગવાન નથી. ત્રીજો સૂક્ષ્મ લોક 3 વસ્તુ છે, જીવ અને વાયુ અને આકાશ. તે પણ સ્થિર નથી. જીવાત્મા ઈચ્છા, વાસના, મોહ, વેર, ઈર્ષા, સુખ દુઃખ, ચેતના, ધીરજ અને શરીરમાં વિકારો વધે ઘટે છે. એટલે આત્મા પણ સ્થિર નથી, એટલે તે ભગવાન નથી. અને વાયુ વધે ઘટે છે, તે આકાશમાં 3000 કિલોમીટર નથી. તો આકાશ એટલે તે પણ ભગવાન નથી. વાયુ, આકાશ એટલે શબ્દ વાણી વડે ઘટે છે, તે સૂક્ષ્મ વસ્તુ ભગવાન નથી. જે જાણવા યોગ્ય છે અને જેને જાણી મનુષ્ય મોક્ષ પામે છે તે પરમાત્મા છે, જે અનાદિ
નિરાકાર બ્રહ્મ છે તેને નથી સતું કહી શકાતું કે નથી અસતું કહી શકાતું. તેને સર્વ તરફ હાથ પગ છે, સર્વ તરફ આંખ છે, સર્વ તરફ મસ્તક છે અને સર્વ તરફ મુખ છે, સર્વ બાજુ કાન છે અને તમે ધીરેમાં ધીરે બોલો તો એ પરમાત્મા સાંભળે છે. અને આ લોકમાં સર્વ જગાએ વ્યાપી આમ ઠસો ઠસ ભરેલ છે. તે ભૂતોની અંદર પણ છે અને બહાર પણ છે, તે થાવરમાં પણ છે અને જંગમમાં પણ છે, તે પાસેમાં પાસે છે અને દૂરમાં દૂર છે, તે હજરા હજુર છે. તેને ઓળખી લો. આ ગીતા અધ્યાય 13 શ્લોક 7 થી 16 પુરાવો છે. તો બધાને પરમપિતા પરમાત્માની પ્રાપ્તિ માટે આજથી 5 નિયમનું પાલન કરવું અને ઘરને આશ્રમ બનાવવું, નીતિ નિયમ અને દ્રષ્ટિ સમાન રાખી ને વાણીથી સત્ય બોલવું. તે 5 નિયમ પાલનથી સદ્ગુરુનું જ્ઞાન જરૂરી થાય છે. પહેલી પ્રતિજ્ઞા આજથી તન મન ધન તે પરમાત્માનું છે, તેને પરમાત્માનું જ માનવું છે. તેનું અભિમાન ન કરવું, તેનો ખોટો ઉપયોગ ન કરવો વ્યસન ફેશનમાં. અને સંપ્રદાયના નાત જાત. બીજી પ્રતિજ્ઞા સંપ્રદાય નાત જાત વર્ણ આશ્રમનું અભિમાન ન કરવું. મનુષ્ય બનીને દરેક મનુષ્ય સાથે સમાન ભાવનો પ્રેમ રાખવો, તો જ એકતા સંકીર્ણ થશે. ત્રીજી પ્રતિજ્ઞા કોઈ પણ બીજાના ખાવા પીવા કે પહેરવાની નિંદા નફરત કે તિરસ્કાર ન કરવો, પરંતુ મર્યાદામાં રહેવું અને રોગ થાય તેવું ખાવું કે પીવું નહીં. ચોથી પ્રતિજ્ઞા ગૃહસ્થાશ્રમ જીવનનો ત્યાગ કરી વેશધારી ફકીર ન બનવું. પોતાની જાત મહેનતનું ઈમાનદારીની કમાણીથી મર્યાદાપૂર્વક જીવન જીવવું. પાંચમી પ્રતિજ્ઞા સદ્ગુરુ થકી આપવામાં આવેલું જ્ઞાનને સદ્ગુરુની આજ્ઞા વિના કોઈને ન બતાવવું. પોતાની જાતને જ્ઞાની સમજવાના અભિમાનથી બચતા રહેવું. તો આપણે હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંકીર્ણ બનો. એટલું કહી હું મારી વાણી વિરામું છું.